નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। ધરોઈ ડેમમાંથી આજે સાંજે પાણી છોડાશે, નીચેવાસમાં એલર્ટ, સાબરમતી નદી કિનારે સાવચેત રહેવાની અપીલ। સાબરમતી જળાશય યોજના અંતર્ગત પાણીની આવકમાં વધારો થતાં આજે સાંજે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન 2025-26 મુજબ પ્રાપ્ત માહિતી પ્રમાણે 30 ઓક્ટોબર સાંજે 5 વાગે ધરોઈ ડેમની સપાટી 622.1 ફૂટ નોંધાઈ હતી। હાલ ઉપરવાસ વિસ્તારમાંથી સતત પાણીની આવક થતી હોવાથી જળાશયનું સ્તર રૂલ લેવલ 622 ફૂટ પર પહોંચી ગયું છે। તેને જાળવવા માટે ધરોઈ ડેમમાંથી 30 ઓક્ટોબર સાંજે 7 વાગે આશરે 2000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। અધિકારીઓએ જણાવ્યું છે કે ઉપરવાસમાંથી પાણીની આવક વધતી રહી તો ડેમમાંથી છોડવામાં આવનાર પાણીના જથ્થામાં વધારો પણ શક્ય છે। આ સંજોગોમાં ધરોઈ ડેમની નીચેવાસમાં આવેલા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેનાર લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અનુસાર સંબંધિત જિલ્લા વહીવટીતંત્રો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા અને આણંદના કલેક્ટરશ્રી તેમજ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના પાઠવવામાં આવી છે।